યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના થાય છે, ત્યારે આ વર્ષે સંપૂર્ણ પંડાલ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેર મક્કરપુરા રોડ ખાતે આવેલ કબીર કોમ્પ્લેક્સ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે ગણેશજીનું સંપૂર્ણ પંડાલને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. સાથે જ ગણેશના સ્થાપના 10 દિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સોસાયટીના તમામ સભ્યો અને કાર્યકરો દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. વધુમાં મંડળમાં કાર્યકર્તાએ જણાવ્યું કે આ કબીર કોમ્પ્લેક્સ છે, મકરપુરા રોડ પર આવેલું છે. મેં પાછલા 33 સાલથી ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ ને પાછલા 10 સાલથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન કરીએ છીએ ને દરેક ટાઈપના ડેકોરેશન કરીએ છીએ. આ સાલ ફ્લાવર્સનું ડેકોરેશન કર્યું છે. બીજું તમે ગણપતિના 10 દિવસમાં કયા કયા પ્રકારની એક્ટિવિટી કરો છો? રમત ગમત, 56 ભોગનો આયોજન ને ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખીએ છીએ. શું નામ? લલિત કશેરા.